ફરિયાદ આપી દીધી છે. બાબુ કાકા, આ 3 ઠેકેદારો નામ શું છે, કોણ છે રિલેશનમાં? 3 ઠેકેદારો નામ તો એક તેના સગા બનેવી છે. થેન્ક યુ અજય, થેન્ક યુ. 3 ઠેકેદારમાં એક પોલરા છે. તો સંબંધ પણ કેજો પરિવાર સાથે. નિલેશ કુંભાણીના કોણ થાય છે, શું થાય છે? નિલેશ કુંભાણીના જે બનેવી છે એનું નામ છે જગદીશભાઈ નાનજીભાઈ સાવલિયા, એના સગા બનેવી છે. બીજા 2 ઠેકેદાર છે રમેશભાઈ બાવચંદભાઈ પોલરા છે, અને ત્રીજું છે ધ્રુવીન ધીરુભાઈ ધામેલિયા. આ ત્રણેયને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન કરી અને એમને કોર્ટમાં અથવા કાલે કલેક્ટર સમક્ષ 9 વાગે હાજર કરવાની રીત સાથે અમે નામદાર હાઈકોર્ટને અત્યારે ખોલાવવાનો પ્રયત્ન કરશું. કોર્ટ ખોલશે નહીં સાંભળે એ તો હવે પછીનું જે થશે, પણ અત્યારે મારી રીટ પિટિશન લખાઈ ગઈ છે, ટાઈપિંગ થાય છે. 2 કલાકમાં અમે હાઈકોર્ટની પરવાનગી માગશું. બાબુભાઈ, ડમી ઉમેદવાર હતા, એમના પણ ઠેકેદાર ગાયબ છે. હા, ડમી ઉમેદવારના ઠેકેદારનું પણ એફિડેવિટ આપી છે, અને એમાં પણ એમ કહેવામાં આવ્યું છે. એ કોણ છે? હા, ડમી ઉમેદવારના ઠેકેદારનું નામ આપું તમને. લાઈવ નથી ને? નહીં, તો એનો ચૂંટણી એજન્ટ વિશાલભાઈ ચિમનભાઈ કોલડિયા. એના કોઈ રિલેશન નથી. રિલેશન્સમાં ખાલી આ છે જગદીશભાઈ, આપણે નિલેશભાઈના બનેવી એક જ છે, બાકી બધાના અંગત ઠેકેદારો છે. જો તમારા પક્ષમાં કોઈ નિર્ણય નહીં આવશે તો આગળનું પગલું શું હશે? અમારા પક્ષમાં કોઈ નિર્ણય નહીં આવે તો આગળનું શું? આગળનું પક્ષ તો અમે કોર્ટમાં જશું, લડશું. અમે કોઈ છોડી દઈને મેદાન છોડીને ભાગીએ એવા કોઈ છે જ નહીં ભાઈ. છેક સુધી લડવાનું છે. હાર જીત તો મતદારોએ નક્કી કરવાની છે, એ અમારા હાથમાં નથી. અમારે તો એમની સમક્ષ જઈ અને એમના મત માગવાના છે. અમારામાં વિશ્વાસ હશે તો અમને મત આપશે, નહીં વિશ્વાસ તો નહીં આપે. બાબુભાઈ, આપે કીધું 3 ઠેકેદારોનું અપહરણ થયું છે. નિલેશભાઈ કહે છે કે અપહરણ નથી થયું. થોડી વાર પહેલા જ વાત કરી, અમે એવું કહે. અરે નૈજાભાઈનું અપહરણ થયું, લેખિત અરજી આપી છે. વાત કેમ થાય? નૈસદ દેસાઈએ કીધું અપહરણ થયું છે, નિલેશ કુંભાણી કહે છે અપહરણ નથી થયું, ને આપ કહો છો અપહરણ થયું છે. શું છે અપહરણ થયાની આ અરજી છે, પોલીસમાં અપાઈ છે. મને ખબર નથી નિલેશભાઈ બોલ્યા, મારી વાત સાંભળો. નિલેશભાઈએ એવું કીધું હોય તો મને ખબર નથી, હું કોઈ ખોટી વાત નહીં કરું. નિલેશભાઈની સિગ્નેચર સાથે અહીંયા પોલીસ સ્ટેશનમાં અપહરણ થયું છે એની વાત નહીં. આ વાત અમે કલેક્ટરશ્રીને કીધી. કલેક્ટરની સાથે જ્યારે અમારું સુનાવણી શરૂ હતી ત્યારે ઓબ્ઝર્વર પણ હતા અને નિલેશભાઈ પણ હાજર હતા. અને એ લોકોને જો એનું અપહરણ ન થયું હોય તો અમારે ક્યાંક તો કોન્ટેક્ટ થાય ને. અમે એના ફોન કરીએ છીએ કે કોઈ વાત જ નથી થતી, એના બેન નથી મળી આવતા. બાબુભાઈ, નિલેશભાઈ ખુલીને કેમ બોલતા નથી? કોનાથી ગભરાય છે? અહીંયા આવ્યા પછી બી મીડિયા જયારે પૂછે છે અપહરણની ફરિયાદ કરવા તો બી કોઈ વાત નથી કરતા. કોઈ ગભરાતું નથી, પણ જે રીતે તમે મીડિયાવાળા એમને ભેડ કરીને ઘેરી લો છો એટલે એ નિલેશ એવો ગભરાય એવો પણ. બાબુભાઈ પોતાના ઠેકેદાર છે, ખાસ સંબંધી છે, તેમ છતાં ફરી ગયા છે. કેમ? કારણ શું હશે? 3 કારણ હોઈ શકે. એક, એને ધમકાવવામાં આવ્યા હોય. બીજું, મોટી લાલચ આપવામાં આવી હોય. અને ત્રીજું, નિલેશ સામે કોઈ એનો બદલો લેવો હોય. લાલચ આપવામાં આવી હોઈ શકે તો પછી શું નિલેશ કુંભાણીને પણ લાલચ અપાઈ હશે, જેઓ કહી રહ્યા છે કે અપહરણ નથી થયું? નિલેશ કુંભાણી ઉપર અમને કોઈ શંકાનું સ્થાન નથી. અમારો ઉમેદવાર છે. હું કોંગ્રેસનો સિનિયર નેતા છું. જ્યારે હું એમ કહું તો કે મને મારા ઉમેદવારમાં કોઈ શક નથી, તો મારા પક્ષને પણ કોઈ શક ન હોય. એટલે નિલેશ કુંભાણી પર શક કરવાનું કોઈ અત્યારે કારણ નથી. ઠેકેદારો ગુમ થયા છે કે કરવામાં આવ્યા છે? જાણી જોઈને સંપર્ક મેળવણા ત્યાં કેવું લાગે? આ ઠેકેદારોને, મારી વાત સાંભળો, કોંગ્રેસના ઠેકેદારો છે, ભાજપના નહીં. ભાજપના ઉમેદવારના એજન્ટની હાજરીમાં એ હાજર થયા છે. એટલે એ સમજી શકાય એવી વાત છે કે મારા ઘરનો માણસ સામે જેમ બેસે તો કંઈક કારણ હોય તો જ બેસે ને. એમનેમ તો કોઈ સામે ન જતો રહે. કાલ સુધી મારી સાથે હતા, મારા ફોર્મમાં સાઇન કરે છે, મારી ઇલેક્શનમાં ભાગ લે છે, કેમ્પેનિંગમાં ભાગ લે છે, અને રાતોરાત કે એને સવારમાં એફિડેવિટ કરીને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે. એનો અર્થ એમ થાય છે કે કંઈક એવું રંધાયું છે કે જેને કારણે આ 3 જણા ઇનકોમ્યુનિકેટો, મારી ભાષામાં કહે તો સંપર્ક વિહોણા છે.
ફોર્મ ભર્યું ત્યારે કલેક્ટર ઓફિસમાં ઉપર નહોતા પણ કલેક્ટર કમ્પાઉન્ડમાં હાજર હતા. साहब एक शॉर्ट में हिंदी हिंदी में ओके रोल ओके. नीलेश कुमानी का जो फॉर्म की चकासनी मतलब स्क्रूटिनी आज हुई, तब नीलेश कुमानी जी को ये बताया गया कि इनके 3 जो प्रपोजर्स है, जो उनके दरखास्त करनार थे, उसने एफिडेविट पे सौगंध पर બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન ગેનીબેન ગરબે ઘૂમ્યા છે. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ગરબે ઘૂમતા ગેનીબેન ઠાકોરનો આ વિડીયો પણ સામે આવ્યો છે. ગેનીબેન ઠાકોર ભત્રીજાના લગ્નમાં ગરબાના તાલે ઘૂમ્યા. તો આ સાથે જ ભત્રીજાના લગ્નમાં તેમણે હાજરી આપી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા. જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય લક્ષ્મીબેન કરેન્ટ પણ ગરબે ઘૂમ્યા હતા. ગાંધીનગર નજીકના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. ગાંધીનગર એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહિત 14 લોકો દારૂની પાર્ટીમાં હોવાનો વિડીયો સામે આવ્યો છે. વાયરલ વિડીયો 1 મહિના અગાઉનો હોવાની આશંકા છે. સમગ્ર વિડીયોને લઈને પોલીસે તપાસ પણ હાથ ધરી છે. તો ગાંધીનગર ફાર્મ હાઉસનો આ વિડીયો છે. ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ, તો દારૂનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એલસીબીના હેડ કોન્સ્ટેબલ પણ તેમાં છે તે પ્રકારની વિગત સામે આવી રહી છે. દ્રશ્યોમાં દેખાઈ રહે છે 14 જેટલા લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જો કે આ વિડીયો 1 મહિના પહેલાનો હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. તો ગાંધીના ગુજરાતમાં દારૂની મહેફિલ અને ખુદ જનતાના રક્ષક જ તેમાં દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે. તો ચૂંટણીનો આ સમય છે અને ચૂંટણીના સમયે આ એ જ પોલીસ છે કે જે લોકોને ઊભા રાખી અને ગાડીમાં ચેકિંગ કરતી હોય છે, પરંતુ અહીંયા ખુદ પોલીસ જવાન જ દારૂની મહેફિલ માણતા નજરે પડે છે. ગાંધીનગરના આ દ્રશ્યો છે ફાર્મ હાઉસના, જો કે 1 મહિના પહેલાના હોય તે વિગત સામે આવે છે. વડોદરાના કોયલી ઉડેરા રોડ પર ભર ઉનાળે ભૂવા પડતા સ્થાનિકો પરેશાન છે. એક સાથે 2 ભૂવા પડતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે. તો તે પ્રકારનો આરોપ લોકો લગાવી રહ્યા છે. રોડ પર 3 ફૂટ ઊંડા ભૂવા પડ્યા છે અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વહેલી તકે રોડનું સમારકામ કરવાની લોકો માંગ કરી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. Have more. એ 10 લાખ લીડ શું કામ, એ તો 22 લાખ મત છે, એ તો પૂરા લે. કારણ કે સત્તા ને ધન છે, અમારી પાસે સત્તા નથી, ધન નથી, પણ અમે 10,000ની લીડે જીતીશું. જોયા ને રાજકારણના રંગ, કાનાફૂસી, ઢોલ નગારા, આનંદ ઉત્સાહ અને લાગણીઓની વાવણી. ક્યાંક જોશ અને જુસ્સો તો ક્યાંક લાજની સાચવણીની વાતો. આજે ચૂંટણીમાં ચર્ચાએ ચડી ગઈ છે, ત્યારે ઉમેદવારોની અપેક્ષા મુજબનું હવે પરિણામ આવશે કે નહીં તે પરિણામના દિવસે જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઈ રહ્યું છે. તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોર્મ ભર્યું. પોતાના મત વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કર્યા બાદ ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે વિજય મુહૂર્તમાં જીતના શંખનાદ સાથે ઉમેદવારી પત્ર ભર્યું. તેઓએ 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે અને જંગી રેલી કરીને કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી.
ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ હાજર રહ્યા. ફોર્મ ભર્યા બાદ શાહે કહ્યું કે અમારા માટે ગૌરવની વાત છે. આ જ મતક્ષેત્રમાં એક બૂથ કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું. આ બેઠક પરથી અડવાણી અટલજીએ પ્રતિનિધિત્વ કર્યું છે અને આ જ બેઠક પર પીએમ મોદી મતદાતા છે. એટલે આ બેઠકથી પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે. સાથે તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનવાની પણ વાત કરી. चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित, और ये 5 साल जो आने वाले हैं ये विकसित भारत की भव्य इमारत बनाने की नींव डालने के 5 साल होने वाले हैं. મહત્વનું છે કે અમિત શાહે ગઈકાલે તેમના લોકસભા મત વિસ્તારમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. અમિત શાહે ગઈકાલે વિધાનસભાની 7 બેઠક પર મેગા રોડ શો કર્યો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી. સી.આર. પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરી કલેક્ટરને સોંપ્યું. ઉમેદવારી નોંધાવતા સમયે પાટીલ સાથે કનુભાઈ દેસાઈ સહિત સ્થાનિક ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા, કાર્યકર્તાઓ અને સમર્થકોનો આભાર માન્યો. સાથે જ ચૂંટણીમાં તેમનો પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી. સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડ્યા. કાચી કેરીને પકવવા પાવડરનો ઉપયોગ થતો હતો ને જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માર્કેટમાં 50 થી 60 જેટલી દુકાનો છે. વારાફરતી તમામ દુકાનોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું. વેપાર કરતું સ્થળ છે, તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઇડ મળી આવે તે સંસ્થાઓનું ચેક તેવી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે. બગડી ગયેલા જે ફળો હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે. મહીસાગરના લુણાવાડામાં ગાંજાનો વેપલો કરતો યુવાન જે પોલીસના હાથે ઝડપાયો છે. એસઓજીએ બાતમીના આધારે અંદાજિત 1,20,000નો ગાંજો ઝડપ્યો છે. તો ચોરી ગામનો આરોપી દિલીપ પરમાર પાસેથી અંદાજિત 12 કિલો ગાંજો ઝડપાયો છે. પોલીસે 1,20,000ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે અને કાર્યવાહી પણ હાથ ધરી. વડોદરાના વારસિયા વિસ્તારની ઘટના છે. એમજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે. સુંદરમ સોસાયટીમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. અચાનક ચાલુ લાઇનનો કેબલ તૂટતા નાસભાગ મચી છે. કેબલ તૂટતા ધડાકા સાથે તણખા પણ ઝર્યા છે. નજીક બેઠેલા બાળકોનો આબાદ બચાવ થયો છે. એમજીવીસીએલની કાર્યપદ્ધતિ સામે સ્થાનિકોમાં રોષ છે. ખંભાળિયામાં આવતીકાલે વીજ કાપ. 2 નંબરના ફીડરમાં 5 કલાક વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. સમારકામને લઈને વીજ કાપ રાખવામાં આવશે. શહેરમાં આવેલ ઝેનિથ સ્કૂલ, કચોરિયાવાડી, જડેશ્વર રોડ, સ્ટેશન રોડ, નરસિંહ ભુવન, દંતાણીનગર, યોગેશ્વરનગર, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, બસ સ્ટેશન, નવાપરા, તમામ વિસ્તાર, ભગવતી હોલ, મહાપ્રભુજી નગર, શ્રીજી સોસાયટી, આ તમામ એવા વિસ્તારો છે જ્યાં રિપેરિંગની કામગીરી કરવાથી વીજ પુરવઠો